અંકલેશ્વર ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રા નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આવતીકાલે ભગવાન જગન્નાથ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ નીકળનાર હોવાથી આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ કાઢવામાં આવે છે। આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ બિરાજમાન હોય છે। ત્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આવતીકાલે સવારના આરસામાં મંદિર ખાતે પૂજાપાઠ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। બાદમાં સવારના 11 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાજતે ગાજતે ભજન કીર્તન સાથે મંદિર ખાતેથી નીકળશે અને ભરૂચી નાકાથી ચૌટા નાકા સહિત વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને સાંજે 6 કલાકે જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે અને રમણમૂળજી વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। 6 જુલાઈના રોજ સવારે 11 કલાકે મીડિયાના મારફતે ભક્તોને જગન્નાથ ભગવાનના દર્શનનો લાહવો લેવા માટે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બપોરના 2 કલાકે ભજનનું આયોજન રાખવામાં આવેલું છે। ત્યારબાદ 4 કલાકે મામાન ત્યાંથી મોસાળું જગન્નાથ મંદિરે આવશે તથા આવતીકાલે 7/7/2024 સવારના 8 કલાકે શ્રી જગન્નાથ મંદિર ખાતે યજ્ઞનું આયોજન, 11:30 કલાકે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા, ચૌટા બજાર, પંચાયતી બજાર, હરિદર્શન સોસાયટી થઈ સાંજના 6:30 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે અને ત્યારબાદ મહાઆરતી પત્યા બાદ શ્રી રમણમૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે। આ રથયાત્રામાં ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ।